નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, કોમેન્ટને માન આપીને આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને જબરજસ્ત વિડીયો છે, કારણ કે કોમેન્ટ કરે એટલે આપણને ખબર પડે કે કેવો વિડીયો બનાવવો. એ માટે તમારે હંમેશા કોમેન્ટ કરતી રહેવી કે અમારે આ પ્રકારનો વિડીયો જોઈએ છે, તો હું એ પ્રકારનો તમારા સુધી વિડીયો બનાવીશ. કારણ કે અમુક વસ્તુ મારા મગજમાં ના હોય, એ તમારા મગજમાં હોય, એટલે તમે પણ મને સલાહ સૂચન દેતા રહેજો, જેથી કરીને આપણી ચેનલમાં કાયમ માટે આપણે આગળ જઈએ અને આપણે કંઈક નવું લઈ આવી, ખેતી વિશે કંઈક નવું લઈ આવી અને આગળ વધી. તો મિત્રો, આપણે વિડીયોમાં પહેલા નંબરમાં શરૂઆત કરી તો વિડીયો પાના પકડ વિશે છે. તો ખેડૂત મિત્રોને એવી કોમેન્ટ હતી કે ભાઈ એવો વિડીયો બનાવો કે પાના પકડ વિશેનો, કે આપણા ટ્રેક્ટરની પેટીમાં કે પ્રકારના આપણે પાના રાખવા કાયમ માટે જરૂરી બને છે, જેથી કરીને આપણે દુઃખી ના થાય, આપણે ક્યારેય લેવા ના જવું પડે વસ્તુને, આપણે આપણી રીતે કામ કરી શકીએ. તો આજે મેં એવી રીતનું શેડ્યુલ ગોઠવેલું છે કે તમને કાયદેસર ખબર પડી જાય કે આ રીતે પાના રાખવા, જેથી કરીને આપણે ક્યારેય અને કયા પાના કેમાં ઉપયોગી આપણે છે એ પણ હું તમને કહીશ. એટલે ખાસ અત્યારે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે, શેર કરી દેજો. તો ટાઈમ ન બગાડતા વિડીયોમાં આપણે આગળ વધી. તો મિત્રો, સૌથી બેસ્ટ પાનું આપણી પાસે જો કોઈ હોય તો જે આ વાંદરી પાનું કહી તો હાલે, ચક્રી પાનું કહી તો હાલે. આમાં 12 થી 14 સુધીનું આમાં નટ હોય, 12 સુધી. તો આ પાનું આપણે કમ્પ્લીટ હાલે છે. અને કોઈ નટના પાર્ટ ઘહાઈ ગયા હોય તો આ પાનાને આપણે એડજસ્ટ કરી અને બોલને આપણે ખોલી શકીએ. પછી ત્યારબાદ રોટાવેટરનું ઉપયોગી 22 નંબરનું પાનું જે બ્લેડનું છે, તો એમાં એક કોઈનો ભાગ કાપી નાખ્યો તો આપણે, અને એમાં પાઇપ જડાવી લીધો છે, જેથી હાથમાં આપણે આમ ટાઈટ કરવું હોય, બોલ આપણે બર્થ કરવું હોય તો આપણે આમ જોરદાર બર લાગે છે. ને આનો બોલ ટાઈટ કરેલો હોય ને બ્લોડ તૂટી જાય, પાણો આવે, આ તે કાંઈ થાય, પણ એ બોલ ધીરે ધીરે ખુલી જાય અને બ્લેડુમાં આપણે જે ધરો હોય ને એમાં હોલ પોળા થઈ જાય છે, બ્લેડુ ઢીલી થઈ જાય. એટલે તો એવા પ્રશ્નો ન થાય એટલા માટેથી 22 નંબરના પાનામાં આવો હેવી પાઇપ લગાડી દો. તમારો ગમે એવો બોલ હશે ને તો ખુલી હોત જાય, અને પાછો આપણે આનેથી જે ફિટ કર્યો હોય છે ને તો તમારે ખુલવાનો પણ પ્રશ્ન નહીં રહે. પછી આપણી પાસે એક આ 12ની રિંગ પાનું છે, 10ની 12ની, જે સાદું છે. તો એવો કોઈ બોલ હોય તો આપણે ઉપયોગી લાગે થ્રેસર બાબત આ છે. પછી થ્રેસરમાં અને ઓલા ગળેડામાં આવા મોટા પાનાની જરૂરિયાત રહે છે, તો આપણી પાસે એ પણ થ્રેસરના પાના છે. પછી આપણે વાત કરીએ તો 27 નંબરનું પાનું અને 24 નંબરનું પાનું. આ ઓઇલ બદલાવવામાં જે બોલ આવે છે ને એ આ 24 નંબરનો 27 નંબરનો બોલ આવે છે, અને 24-27ના રોટાવેટરમાં પણ બોલ આવે છે, એટલે આ પાનું પણ જરૂરી રહે છે. પછી 8 અને 10ની પાનાની વાત કરીએ તો આપણે ડબલ પાના રાખીએ છીએ, કારણ કે આપણે કોઈ ઓજારને ફેરવવું હોય કે હાથીને બદલાવવું છે, કે ભાઈ પંચિયા ફિટ કરેલા હતા ને આપણે રાપ ફિટ કરવી છે, તો આપણે 2 જણા હોય તો ઝડપથી બદલી જાય. તો પાના આપણે 8 અને 10ની 4 પાના રાખવાના, એક ફિક્સ પાનાનો સેટ હોવો જોઈએ અને એક રિંગ પાનાનો હોવો જોઈએ. તો આ છે ફિક્સ પાનું 8 અને 10ની, આવા ડબલ પાના. અને આ 8 અને 6ની પાનું, કારણ કે 6ની પાનું પણ આપણે ઘણી રીતે 6ની બોલનો વધારે યુઝ હોય છે અને 8ની બોલનો વધારે યુઝ હોય છે. તો 8 અને 6ની મસ્ત પાનું છે આ. પ્લસ હવે આપણે એક હેવી ડિસમીટ જોઈએ, આનાથીને પણ મોટી ડિસમીટો આવે છે. તો કાંઈ પણ પટ્ટા ખેડવવા, પટ્ટા બદલાવા, એ સિવાય આપણે ક્યાંય પિન પાડવી હોય કે ભેજવાળા પાડામાં આપણે કાંઈ, તો ડિસમીટ તરત ઉપયોગી બને છે, એટલે ડિસમીટ હોવી જરૂરી છે. પ્લસ 20-22 નંબરનું રોટાવેટરનું બ્લેડનું પાનું આ છે, બરાબર છે. પછી 16-17 નંબરના પાના અને 6ની પાના, 5ની પાના, પછી નંબરવાર પાના આપણી પાસે આ બધાય પાના છે, તમે જોવો છો. પછી હથોડીમાં હું દુઃખી થઈ ગયો તો કે ભાઈ લાકડાનો હાથ રાખીને તો નથી મજા આવતી, તૂટી જાય. પછી જ્યારથી મેં હેવી પાઇપને લગાડી દીધો, તો આપણે તો રોજ હથોડીનો ઉપયોગ ન હોય, પણ આ હથોડીને કાંઈ થાય નહીં. જો લુહાર કામ મિસ્ત્રી કરતા હોય એની પાસે લાકડાના હાથા હોય છે, કારણ કે એને રોજ સવારે ઉઠીને સાંજ લગીને એને હથોડીનું કામ લેવું છે, એટલે એને લાકડાનો હાથો ફરજિયાત છે. પણ આપણે આ હેવી નાખી દઈ એટલે કામકાજ આપણું પતી ગયું. આ હથોડી ખોવાય તો વાત અલગ છે, બાકી કોઈ જરૂરિયાત નહીં. અને એક સીણી પણ રાખવામાં આવી છે, કારણ કે આપણે એવું કાંઈ કામ હોય, કંઈ કોઈ પણ વસ્તુ, સીણી ઘણી ઉપયોગમાં આવે છે ટ્રેક્ટરમાં, ઝીણી બાબતમાં. પછી એક ઇમ્પોર્ટેન્ટ પાનું આપણી પાસે છે, એક આ નંબરવાર પાનું છે, કે આ પાનું 250 થી 300 રૂપિયાનું આવ્યું હતું. આમાં કેટલી પ્રકારના પાના થઈ જાય છે, આમ કરી અને આને બધી સાઈઝ બદલી જાય છે. આમાંય પણ આ પાનું આમ કરી અને આના જે પણ પાર્ટ લેવો હોય તો આપણે આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 પાના થાય છે. એક પાનામાં 8 પાના થાય છે. તો એના
17 થી 19 mm અને 12 થી 13 mm ના પાના આમાં બધાય છે. 14 થી 15, 10 mm થી 8 mm થી 10 mm, 12 થી 13 અને અહીંયા છે 14 થી 15 અને 17 થી 19. આટલા નંબરના પાના આ એક પાનામાં આવી જાય છે અને આ સારી બ્રાન્ડનું છે એટલે ઘડીકમાં કાંઈ થાય નહીં. આપણે જે 17-18 નંબરના ને એવા બોલ હોય અને રિંગ પાનું કહેવાય છે અને હાકડીમાં એમ તો હાલે એવું છે એટલે આ પણ બેસ્ટ પાનું છે. પ્લસ પકડ તો આ તો રનિંગ પકડ છે પણ આપણી પાસે એક ઉપર પકડ રાખી છે કે આપણે કંઈક બહુ કામ આવે પકડ પર. અને ડિસ્મિટ ઓલરેડી ડબલ પાર્ટની ટાપરિયાની કે આપણે 4 પાર્ટ 2 પાર્ટ ક્યાંય પણ જરૂર પડે તો એ પણ વસ્તુ આપણે રાખી છે. પ્લસ આપણી પાસે એલેન્કી પાના પણ રાખ્યા છે કે આપણે જો કોઈ થ્રેશરનું બેરિંગ હોય તો એ બેરિંગમાં આપણે આ એલેન્કી પાનાથી એના બોલ ખુલે છે જેથી આપણે બેરિંગ બદલાવવામાં સફળતા રહીએ. પછી પીનુંની વાત કરીએ તો પીનું આ વાવેતરમાં હું આ જાડી પીનું હાંકું છું અને ઘણા હાથીમાં બધે અલગ અલગ પીનું આવે છે તો ચાલ ન રહેવી જોઈએ એ પ્રમાણે પીનું હોય ને તો આપણે હાથી હાંકવાની ખાસ મજા આવે છે. ચાલવાળી પીનું આમ મને મગજમાં નથી બેઠી. પછી આ એનાથી પાતળી આ બે પીનું અને આનાથી ની જાડી પીનું આવે છે રોટાવેટરની. એટલે પીનુંની 3 વકલ કુલ આવે છે આપણે અત્યારે દરેક રનિંગ હાથીમાં. અને એમ પછી આ ટોપલિનની પણ 3 પીનું છે. એક આ હેવી જાડી છે અને એક પાતળી છે અને એક હજી મીડિયમ સાઇઝની પણ આવે છે અને આમાં પણ 3 પીનું આપણે ઉપલબ્ધ છે હાલમાં. એટલે આ રીતે અને પાના નંબરવાર પણ હોવા જોઈએ અને 6 અને 7 એમ પણ હોવા જોઈએ. 2 સાઈઝ હોવી જોઈએ. જો નંબરવાર પાના છે ને એ આપણે ટ્રેક્ટરના કોઈ નટબોલ હોય ને બેટરી છે, બેટરીના શેડા છે, બેટરીના શેડા હાલતા આપણે કાઢવા હોય તો ઘણાને તો બેટરીના પાના હોય જ નહીં. એ નક્કી વાત છે, મેં જોયું એવું કે બેટરીનું ભાઈ બોલનું પાનું નથી પછી એમને નહીં ઉપાડતા હોય સાપડાને બગાડ નાખે. બેટરીનું પાનું કાયદેસર તમારા ટ્રેક્ટરમાં હોવું જ જોઈએ. જે પણ નંબર નહીં તમારા બેટરીનો બોલ છે એવું પાનું ખાસ હોવું જોઈએ. એક નંબરવાર પાનાનો સેટ રાખો અને એક આની કે 8 આની 10 આની 5 આની 6 આની 4 આની એવા એક નંબરવાર પણ આપણે રાખવાનું અને એક આ રીતે રાખવાનું. એટલે આટલા પાના હોય ને એટલે આપણે ક્યારેય આમાં કોઈ બાબતનું દુઃખી ના થાય. હજી એક તમને વસ્તુ બતાવવાનો છું કે નટબોલ વિશે. તો નટબોલ પણ આપણે ક્યાં જોઈએ તો તમને હું કહી દઈશ. પણ આ તમે પાના વિશે તો ખાસ જાણી લીધું કે મારા ટ્રેક્ટરમાં અત્યારે ઓલરેડી એટલી વસ્તુ છે. પીનું જેવી પ્રકારની પીનું હોય તો આપણા પેટીમાં પીનું નીકળે. જેવા પ્રકારનું પાનું જોતું હોય તો આપણે એ પ્રકારનું પાનું આપણી પાસે છે. એ સિવાયની તમને એક ટૂલ કીટ બતાવું, વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તો ખેડૂત મિત્રો આપણી પાસે છે વેનુની ટૂલ કીટ. આ 5000ની આજુબાજુ હાલમાં કિંમત છે. મારે ત્યારે તો એટલા બધા નહોતા. હવે આમાં 10 નંબરથી લગાડીશ ને 32 નંબરના પાના આવે છે. 32 નંબરના પાના આવે છે પ્લસ આ મેન પાનું છે જે ફ્લાયવીલ પાનું કહેવામાં આવે છે. જેને અહીંયા આ ખૂટો ફેરવવાથી ઉથમાં હવરું જે પણ કામ કરવું હોય એ થઈ શકે છે. આ સ્વિચેથી આપણે અહીંયા પાનું બદલાવી શકીએ. આ પાનું બહુ હેવી છે. આનું ફ્લાયવીલમાં પણ કાંઈ નથી થતું. મારું યુઝ કરેલું છે. રોટાવેટરની બ્લેડું બદલાવવામાં ઝડપ કરતું હોય તો આ પાનું છે. પ્લસ હવે એવો કોઈ બોલ હોય આટી ઘૂંટીવાળો સ્લેબ છોડાવવાનો હોય તો આ ચોકડી આવે આમાં કે આમ તમારો બોલ ત્રાહો હોય ને તો પણ આ ચોકડીની મદદથી આપણે એને બધી રીતે બોલ ખોલી શકીએ. અને એ સિવાયની આ દાંડીવાળું આવે છે કે આ દાંડીવાળું આપવાનું છે આપણું. આમાં આપણે હથોડી કે આ હથોડીનો પાઇપથી આપણે આને લાગ રાખી અને જેવો પણ બોલ હાર્ડ હોય તો બોક્સ પાનામાં એક તો પાટ ના બગડે. એ તમને ખબર છે બોક્સ પાનાથી આપણે ખોલી તો ગમે એવો બોલ હાર્ડ હોય ને તો ખુલી જાય ફૈરા વહીના. પાનું પણ છટકવાની કોઈ બીક ના લાગે. અને એ સિવાયનું આપણે કાંઈ એવું હોય ઝડપવાળી વસ્તુ તો આ પણ છે આપણી પાસે એવા ઉપલા બોલ ખોલવો. એટલે આવી બધી આપણે વસ્તુ જોઈ. જોકે દરરોજ જેની પાસે આજે ધંધો કરે છે, ખેતી કરે છે અને આવી બધી વસ્તુ હોય ને તો આપણે હું ક્યાંય મિત્રો પાનું લેવા કોઈ દી ક્યાંય ગયો નથી. મારી પાછળ આગળ આ કીટ લેવા આવે થોડોક ટાઈમ તો ઘણા લોકો આવે કે લાવો અમારે કીટ આ બોલ ખોલવો છે, લાવો તમારું 10 નંબરનું પાનું અમારે બોલ ખોલવો છે. અને એક તો હાચવીને રાખવા જરૂરી છે આ પાના પણ. આજે આપણે બનેતા લગન તો આપણે છે ને પાના ભૂલી જાય કે આપણે કંઈક ખોલ્યું હોય ને એટલે આપણે ક્યાંય ખેતરમાં ખોલ્યું હોય તો ત્યાં પાનું ધૂળમાં દટાઈ જાય ને એમાં જ આપણા પાના
ઓછા થઈ જાય છે, પણ પાનાની બહુ એવી કાંઈ ખાસ કિંમત નથી અને માણસ ખરીદતા નથી. આજે પાનું આપણું ઘટ્યું, મોટરસાયકલ લઈને લેવા જાય, કામ અટકી ગયું, તો 200-500 રૂપિયાનો એક પાનાનો સેટ રાખો વધારાનો, તો હું તમને ફેર પડે, તમારે કાયમ આવે. તમારાથી પેટીમાં જો પાના ન હચવાતા હોય તો તમારા સ્થાનિક આપણે કેમ વાડીએ આ ટૂલ કીટ કાંઈ ભેગી રાખવાની વસ્તુ નથી, આ વાડીએ રાખી. પણ આપણે ક્યાંય બીજે ફાફા મારવા ન પડે, વાડીએ આવે એટલે જાજે ભાગે આવું કામ કાંઈ કરવું હોય તો આપણે વાડીએ જ હોય. તો આપણે ક્યાંય પાનું ક્યારેય ગોતવા જવું પડ્યું નથી. એટલું જેડ હજી એક ચકરી પાનું છે, પણ હાલમાં એ ક્યાંય મૂકેલું હોય છે, અત્યારે તમને બતાવતો નથી કે આનાથી મોટું વાંદરી પાનું કે આપણે 12 આનેથી મોટી નટ હોય તો પણ એ ખુલી જાય છે. એટલે પાનાની આ વસ્તુ. હવે તમને નટબોલ વિશે કહી દઉં ને, તો આપણી પેટીમાં કેવા નટબોલ હું રાખું છું કે આપણે દાંતીના ફારવાના 6 આની ખીલા આવે છે, જે 2.5-3 ના આવે છે, 3-3.5 ના આવે છે. દાંતીનું ફારવું નીકળી જાય તો નટબોલ આપણામાં સ્પેર વ્હીલ ના હોય તો હું કોઈને માગવા જવાય નહીં, એ વસ્તુ સ્પેર વ્હીલ જ રાખવાની. પછી 8 આની 1.5 ના ખીલા વધારે આપણે આવતા હોય છે, પછી માસડાના 4 ઇંચના 4.5 ઇંચના વધારે આવતા હોય છે. એવા નટબોલ નવા જ હોવા જોઈએ આપણી પાસે, કે ઘટે એટલે આપણી પેટીમાંથી કાઢી લઈ. 4 આની બોલ નીકળવો જોઈએ, ઓળણીમાં એમાં ઉપયોગ હોય. 6 આની બોલ, 5 આની બોલ, થ્રેસર ઉમાન 6 આની 5 આની વધારે ઉપયોગ હોય છે. એવા બધા નટ બોલ આપણે પાસે ઓલરેડી 10 આની નટ ઘટે કે ગમે એ ઘટે એવી વસ્તુ, બધી નાની મોટી વસ્તુનો તમે તમારે જે હોય થ્રેસર વાપરતા હોય તો એ પ્રમાણે લેવાય, વાવેતર રાખતા હોય તો એ પ્રમાણે લેવાય કે આપણે ઓળણીમાં આ બોલ વધારે ઉપયોગ લઈશી. તો એવા બધા નટબોલનું એક ખાનું નવું ભરી જ રખાય, તમારે ક્યાંય ચિંતા જ નહીં. મારે આપણે થ્રેસર આપણે કંઈક કામ કરાવવા ગયા હોય ને મિસ્ત્રી પાસે, તો આપણે એમ કે 4 ખીલા લેતો હોય 8 આની, તો મારે લેવા જવા ના પડે, આપણી પેટીમાં જ નીકળે. એટલે આપણે બધું કામ જાજે ભાગે હળવું થઈ જાય છે. તમારે નાની નાની વસ્તુનો હિસાબ કરો ને તો તમારા ધક્કા ઘટી જાય છે. એટલે ટ્રેક્ટરની કાળજી માટે આવી બધી વસ્તુ જરૂરી છે. અને ધંધો કરવાની તમને ખાસ મજા આવે છે. આપણે ઘણા આમ એવો લોભ કરતા હોય કે ખાલી ક્યાં રૂપિયા નાખવા, એ જોયું જાય જરૂર પડે તો પણ એ તમારું એનું ઇજરીયન તમારી પાસે હોય એ બગડી નથી જવાનું વસ્તુ. અને કાયમ ધંધો કરવો છે, આજે ખેતી કરવી છે તો ટ્રેક્ટર જરૂરી છે, એવી જ રીતે ટ્રેક્ટર રાખવું છે તો પાના જરૂરી છે. બરાબર છે. આ વસ્તુ ખાસ બધાને ઉપયોગી છે. હવે બધાને મારી ભલામણ છે મિત્રો, આ વિડીયો તમારા કોમેન્ટને માન આપીને આપ્યો છે. જો તમારે અવનવા વિડીયાની જરૂર પડતી હોય ને જરૂર હોય તો તમારે પણ મને સપોર્ટ કરવાનો છે. આ વિડીયો શેર થવો જોઈએ અને આ વિડીયો જે પણ ખેડૂત ભાઈએ ટ્રેક્ટરવાળા ભાઈએ જોયો છે એને લાઇક આપવી જરૂરી છે. તો જ મને ખબર પડશે કે જેટલી લાઇક મળશે ને એટલું જ સમજીશ કે ટ્રેક્ટરવાળા ભાઈઓએ મારો વિડીયો જોયો. લાઇક નહીં જે કરે ને એ સમજીશ કે આની પાસે ટ્રેક્ટર નથી કે આની પાસે ખેતી નથી. લાઇક આપશે એ જ ખેડૂત અથવા ટ્રેક્ટરવાળો ભાઈ છે જેની આ વિડીયો જોયો એને પસંદ આવ્યો એવું હું માનીશ. આ વિડીયો ખાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો. જો ફેસબુકમાં આ વિડીયો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં પણ જોડાઈ જાજો આપણી ખેડૂત મિત્ર ચેનલમાં. તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપીશું. આગલા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.